મિત્રો અહીં ગયો છે નાગ દાદા, અહીંથી આમ ભૂકા અંદર વહી ગયા છે. નાગ હતો અહીંથી આમનો આવ્યો ને આમ ડાયરેક્ટ ભૂકામાં વયો ગયો. અહીંયા દેખાતો નથી. હવે અહીંયા હું કાઢતો હતો અહીંયા ભૂકો, અને આમાં આગળ ગરીને કાઢતો હતો ત્યાં મેં અહીંયા જોયા. તો ચાલો મળીએ હવે થોડી વાર પછી જ, કેમ કે આ તો હવે કાઢવું જ જોશે. માલને નિરણ નાખવી પડશે એટલે કાઢવું જ જોશે. તો ચાલો આ થોડો ઘણો કાઢીએ અને પછી મળીએ. મિત્રો એટલા વારામાં છે પણ દેખાતું નથી, કારણ કે ભૂકાનો ઢગલો હોય વડો એટલે આમાં હવે દેખાય નહીં કાંઈ. પણ માતાજી હાલો હવે કાઢી લઈએ, કેમ કે એટલામાં છે ને અહીંયા આપણે કાઢવાનો છે. કંઈ વાંધો નહીં, કાઢીએ અને પછી તમને મળીએ. અને ચાલો હવે આગળ મળીએ કાઢીને. મિત્રો આ જોરી ભરી લીધી છે ને એટલું કાઢ્યું છે, પણ હજી કાઢવું જો છે. પણ અહીંયા બીક તો ખરી જો આ સાઈડમાં જ છે. મિત્રો આપણે મેં તમને આડે દેખાડ્યું, હું થોડે ભેગો હતા, હું તમે વિડીયો રેકોર્ડ ના કરી થઈ ગયો, ડાયરેક્ટ આમ વયું ગયો અંદર. પણ હતું બહુ જબરો. ચાલો કંઈ વાંધો નહીં, હવે નાખીને જ તમને મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે બધું કામ થઈ ગયું છે કમ્પ્લેટ. ભેંસોને કમ્પ્લેટ બધીને નખાઈ ગયું છે. આપણે બીકમાં બધીને નાખી લીધું છે. કંઈ વાંધો નહીં, ચાલો આમ જુઓ તમને દેખાડું. કમ્પ્લેટ બધી ભેંસો અને આપણી ગોપી પણ ખાવા માંડી છે, જોઈ શકો છો કમ્પ્લેટ. તો ચાલો મળીએ આગળ. મિત્રો અત્યારે આપણું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ડોબા ખાઈ પીને કમ્પ્લીટ રીતે બેસી ગયા છે. તમને આગળ વિડીયોમાં નાખ્યું એ પણ દેખાડ્યું અને પાઈ પણ લીધા છે. તો હવે હું તમને દેખાડીશ કે શાંતિથી બેસી ગયા છે બધા. તો હવે આગળ કંઈક નવીન હશે તો આપણે મળશું. તો ચાલો હવે આગળ કંઈક નવીન હોય તો મળીએ, નકર બપોરે ભેંસું પાવા છોડીએ ત્યારે જ મળીએ. ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે ને હવે આપણે ભેંસોની ફીડ તૈયાર કરવાની છે. તો ફીડ તૈયાર કરીને પછી જ મળીએ.
ફાઇનલી મિત્રો થઈ ગયું છે કમ્પ્લીટ અને પાવરા બધા ભરાઈ ગયા છે. અત્યારે હાલ 4 ભેંસો અને એક ગાય મિલ્કિંગમાં છે અને સવારે 6 છે, કેમ કે અત્યારે ડોબા બધા થઈ ગયા છે પારેટા, એટલે અત્યારે ખાસ એવું કંઈ હોય નહીં. પણ ચાલો હવે દોવા ટાણે જ મળીએ, કારણ કે અત્યારે હવે આના પછી દોવાના જ છે, તો ડાયરેક્ટ દોવા ટાણે જ તમને મળીએ. ફાઇનલી મિત્રો બધું કામ થઈ ગયું છે ઓકે અને ડન. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. કેવો બ્લોગ લાગ્યો હોય જરૂરથી એકવાર કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયો આગળથી આગળ શેર કરજો એવી નમ્ર વિનંતી. જય માતાજી.